મોટા ગરિયા ગામે લોઢી ઉત્સવ ઉજવાયો। મોટા ગરિયા ગામના ગોબરભાઈ કાતરિયા યાત્રા ફરી કરી પરત ફરતા કાર્યક્રમ યોજાયો। 50,000 રૂપિયાની કિંમતની રાધાકૃષ્ણની મૂર્તિનું દાન કરાયું। બેન્ડ બાજાના તાલે ભગવાન કૃષ્ણનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું। રાધાકૃષ્ણની મૂર્તિને બગ્ગીમાં બેસાડી આહિર સમાજની વાડી વાર્ષિક આજથી પ્રતિષ્ઠા સ્થળે લઈ જવામાં આવ્યા અને ગોબરભાઈ તેમજ તેમના ધર્મપત્ની લીલીબેન કાતરિયા દ્વારા મોટા ગરિયાના ગ્રામજનોનું શાલ ઉડાડી સન્માન કરાયું। દરેક ગ્રામજનોને ગંગાજળની રોટી, પવિત્રી, કવડી, અબોટિયું, બહેન દીકરીઓને સોનાની વીંટીઓનું દાન કરવામાં આવ્યું। આ શુભ પ્રસંગે ધારીથી ભીખોભાઈ ડોલા, મનુભાઈ ડોલર, મુરજીભાઈ વેકરિયા, અનુદાતા દયા શંકર તેરૈયા, ઘુષાભાઈ કાતરિયા, જાદવભાઈ જાલંધરા અને નવા આગરિયાના સરપંચ વલ્લભ છોટાળા, વનરાજકુમાર વીરાભાઈ જલંધરા, પુનાભાઈ કાતરિયા વગેરે મહાનુભાવો હાજર હતા અને અંતે ભોજન પ્રસાદ લઈ આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ભરતભાઈ ખુમાણ, RTV ન્યૂઝ, રાજુલા।